વાલી લાગે છે. હીરિયો એના ઘરે છે ને માતાજી ધન સારે છે. એમાં લાખો વણઝારો હિમાલયથી નીકળ્યો. ગાયોનું ધન ડોશીમાં ચારે છે. એને જોઈને પૂછ્યું, એ મારી માં, આ ગાયુનું ધણ કોનું છે? હું લાખો વણઝારો. દીકરા, આ ગાયોનું ધણ તો હિરિયા ભુવાનું છે. ઓહો હો હો, આવી રૂપાળી ગાયું મારી. જો આ ધણ હિરિયા બુઆ મને આપે તો એ મારે લેવું છે. અરે બટા, આ ગાયું મને બહુ વાલી લાગે છે માં. મારી માં, તમે આ ગાયુંનું હાટું કરાવી આપશો મને? બટા, જો તારે આ ગાયું લેવી હોય ને તો એક કામ કર. હા હા, બોલો ને, બોલો બોલો મારી, બોલો. ઈ રૂપિયાથી તો માનશે નહીં, પણ એને શરત રમવાનો બહુ શોખ છે. હા, જો કોઈ એવી શરત રમાય તો કામ બને અને તને ધણ મળી જાય. હો, ભલે મારી, ભલે ભલે ને. હું એની હારે શરતો રમીશ અને શરત રમી અને ગાયુંનું ધણ મેળવી લઈશ. ભલે બટા. આમ ગામના સીમાડે જગદંબામાં મેલડી ડોશી બન્યા. લાખા વણઝારાની હારે વાર્તા માંડી અને લાખો વણઝારો હિરિયા ભુવાનું ઘર પૂછતો દેવી પૂજકના વાસમાં હિરિયાના સાપરે આવ્યો. એ જય માતાજી ભાઈ. જય માતાજી, જય માતાજી. જય માતાજી. આવો મહેમાન. જય માતાજી. જય માતાજી મહા, જય માતાજી. હા, કેમ છો મહેમાન? ક્યાંથી આવો છો? એ પરદેશમાંથી પોઈઠું લઈને આવું છું બાપુ. હા. મારું નામ છે લાખો વણઝારો. ઓહો, લાખણશી વણઝારા. હા, હમારા ગરીબ ના ઝૂંપડે. જય માતાજી, જય માતાજી મારા વીરા. જય માતાજી બેન, જય માતાજી.